Best, best, best is always free. Always free. જે શ્રેષ્ઠતમ છે એ લગભગ નિઃશુલ્ક છે. જ્યાં જ્યાં શુલ્ક લેવાય છે, કિંમત લેવાય છે, વળતર લેવાય છે, પૈસા લેવાય છે, એ શ્રેષ્ઠતમ હોઈ ન શકે. શ્રેષ્ઠતમની કિંમત કેવી રીતે આંકી શકાય? તમે કહો કે શ્રેષ્ઠતમ માટે અમે ચૂકવવા તૈયાર છીએ, પણ એની કિંમત આંકશો કેવી રીતે? એ તો એ મળી જાય એ તમારું પ્રારબ્ધ છે. એ મળી જાય શ્રેષ્ઠ એ તમારા આશીર્વાદ છે, તમારી ઉપર ક્યાંકથી વરસે છે. બ્લેસિંગ નું શાવરિંગ છે, that is from master, that is from sky. આકાશમાંથી આશીર્વાદ વરસે છે. એ શ્રેષ્ઠતમ છે. How can you pay for the best? We are not enough sufficient to pay for the great. તમે મને એ સમજાવો, તમે સૂર્યની રોશની, સૂર્યની ગરમી તમારા માટે શ્રેષ્ઠ છે? કેમ કે એનાથી પૃથ્વી ગરમ રહે છે અને એ કિરણો સમુદ્ર ઉપર પડે છે, એમાંથી વાદળ થાય છે ને પાણી પડે છે. આટલી શ્રેષ્ઠ સેવા છે. હવે એની તમે શું કિંમત આંકશો? અને સૂર્ય તમારી પાસે શું લે છે? ઇલેક્ટ્રિકનું બિલ 1 મહિનો તરત સરકાર મોકલી આપે છે. વાદળો તમને વર્ષોથી પાણી આપે છે. કોર્પોરેશન એક ટેક્સનું બિલ લઈ લે છે, અને એ પણ વાદળ જેટલું ચોખ્ખું પાણી તો નહીં જ આપે. અને વાદળ ક્યારેય પૈસા નહીં. સૂર્ય અને વાદળ. ઓક્સિજનનું 1 સિલિન્ડર બીમાર પડીએ ત્યારે કેટલી કિંમતનું આવે છે બધાને ખબર છે. અને જીવનભર આટલા શ્વાસ આપણને ઓક્સિજન મળ્યા કરે છે. આપણે શું આપ્યું સૂર્યને, વાદળને? પ્રકાશ બદલ, ગરમી બદલ, પાણી બદલ અને શ્વાસ બદલ શું આપ્યું? Whatever best is a free. અને હવે જે વસ્તુની કિંમત છે એ અનાજ, કપડા, જીવનની કોઈ પણ વસ્તુ, અને એનું આપણે કિંમત ચૂકવીએ. તમે માનો છો? કપડા વગર જીવી શકાશે, ફર્નિચર વગર જીવી શકાશે, ગાડી વગર જીવી શકાશે, પણ સૂર્યપ્રકાશ, પાણી અને શ્વાસ વગર જીવાશે? એનું મૂલ્ય તો જીવન છે. જીવન તરત જતું રહેશે જો શ્વાસ બંધ થાય તો. યાદ છે આપણને. શ્રેષ્ઠતમ વસ્તુઓ મફત જ છે. શ્રેષ્ઠતમ મફત છે. અને જે વસ્તુઓની કિંમત લેવાય છે એ શ્રેષ્ઠ હોઈ શકે જ નહીં. આપણી અંદરથી જે ઉગે છે, અંદર મને સાચું બોલવું છે, મને પ્રેમ કરવો છે, મને શાંતિ જોઈએ છે, એ અંદરથી ઉગે છે, એ આત્મા આપે છે. એ બેસ્ટ છે. આપણી શાંતિ, મારો પ્રેમ, એની કોઈ કિંમત નથી. આત્મા મારી પાસે કોઈ વસૂલ નથી કરતું. એ આત્માની કેળવણી છે, એ મફત છે. પણ સમાજમાં જ્યાં શિક્ષણ પૈસાથી અપાય છે ત્યારે એની તાકાત નથી આત્માની જે કેળવણી છે એવું કંઈ પણ આપણને શીખવાડી શકે, કેમ કે એના એ પૈસા લે છે. તો જ્યારે શ્રેષ્ઠ વસ્તુનું સર્જન થાય ત્યારે કિંમત નથી હોતી. અને ત્યારે એ લીટી ગવાય છે, હે માँ તેરી सूरत से अलग भगवान की सूरत क्या होगी. માં, તારી સામે ઈશ્વરના ચહેરાની કોઈ કિંમત નથી, કેમ કે તે 10 મહિના અમને તારા પેટમાં રાખ્યું કોઈ કારણ વગર.
તે પીડા સહન કરીને મને જન્મ આપ્યો. માં, મને કશી સમજ નહોતી પડતી ત્યારે તે તારી છાતીમાંથી ધાવણ મને પીવડાવીને માં તે મને જિંદગી આપી. માં, તે મને પહેલો અક્ષર બોલતા શીખવાડ્યો, તે મને પહેલું ડગલું ચાલતા શીખવાડ્યું. માં એટલે શ્રેષ્ઠ છે, એટલે માની કિંમત ના હોઈ શકે. વોટ એવર બેસ્ટ will be always free and that is a blessing. તમારી ઓકાત નથી તમે ખરીદી શકો, કેમ કે શ્રેષ્ઠતમ છે.